નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓને મેઘરાજા ફરી ધમરોળશે। હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। 2 થી 4 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે। 2 ઓગસ્ટે નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, તેમજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે પણ ફરી વરસાદની કરી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગેની માહિતી આપી છે, જે મુજબ આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ અને ઝાપટાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે। સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।